આગામી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ લાવવા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે મતદાન જાગૃતિ નિદર્શન કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં ઈવીએમ મશીન લઈ જઈ લોકો સુધી મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે। સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ 256 જેટલા ઈવીએમ 99 વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ। 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસમાં આ પ્રકારનું એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે, અને પછી અમારા ઝોનલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પણ